ખેડામાં આવેલા મહુધા એપીએમસી ખાતે યુરિયા ખાતર મેળવવા માટે આજે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। વહેલી સવારથી ખેડૂતો એપીએમસી પર પહોંચી ગયા અને સવારના 9 વાગ્યા પહેલાથી જ લાંબી લાઈનોમાં ઊભા રહી ખાતરની રાહ જોતા નજરે પડ્યા। ખેતીનો સમય ચાલતો હોવાથી યુરિયા ખાતર ખેડૂતો માટે અત્યંત જરૂરી બન્યું છે, પરંતુ મર્યાદિત પુરવઠાના કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। મહુધા એપીએમસી ખાતે કુલ 335 થેલી યુરિયા ખાતર આવ્યું, પરંતુ નિયમ મુજબ એક આધાર કાર્ડ પર માત્ર 2 થેલી યુરિયા ખાતર જ આપવામાં આવી રહ્યું છે। 5 વીઘા અથવા તો તેનાથી વધુ જમીનમાં ખેતી કરતા ખેડૂતોને પણ માત્ર 2 થેલી યુરિયા ખાતર મળતા ખેડૂતો હેરાન પરેશાન બન્યા છે। ખેતીની જરૂરિયાત મુજબ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ અને નિરાશા બંને જોવા મળી રહી છે। મારું નામ શૈલેષ કુમાર રમેશભાઈ વાઘેલા, હું મહુધા ગામનો ખેડૂત છું અને અત્યારે હું મહુધા એપીએમસીની અંદર યુરિયા ખાતર માટે આવેલો છું। મારે 5 વીઘા રવિ સિઝનની અંદર 5 વીઘા ઘઉં છે અને 5 વીઘા તમાકુ છે, પણ મહુધા એપીએમસીની અંદર 2 થેલી યુરિયા આલે છે। આ રવિ સિઝનની અંદર યુરિયા ખાતરની તંગીના કારણે અત્યારે હાલમાં મારે 6 થેલીની જરૂર છે અને એપીએમસીની અંદર 2 થેલી યુરિયા આલે છે। અને મહુધા તાલુકાના આજુબાજુના તુરણિયા, મહુધા, મુંદ્રા, નદગામ, પછી ખડોલ, નાની ખડોલ, મોટી ખડોલ, રૂપપુર, તમામના આજુબાજુના ગામના ખેડૂતો અહીંયા આગળ યુરિયા લેવા માટે આવેલા છે, પણ અહીંયા આગળ યુરિયા ખાતરની 200 થેલી આવેલી હોવાથી એક ખેડૂતને 2 થેલી આપે છે। બસ બોલો, તમારી શું માગણી છે? યુરિયા મહુધા એપીએમસીની અંદર યુરિયા ખાતરનો પૂરતો સ્ટોક આવે એવી મારી માગણી છે। અને આજુબાજુના ખેડૂતો જે સવારના 9 વાગ્યાથી માંડીને બપોરે 12-1 વાગ્યા સુધી લાઈનમાં ઊભા રહે છે, એટલે સરકારશ્રીને મારી દરખાસ્ત છે કે યુરિયા ખાતર મહુધા એપીએમસીમાં પૂરતું સ્ટોકમાં મોકલે। પરમાર હરદેવસિંહ સામતસિંહ ને મારો હોદ્દો છે ડેપો ઇન્ચાર્જ GL KSK મહુધા। અત્યારે હાલમાં જોબ ચાલુ છે। ખાતર માટે લાઈનો છે, શું કહે છે? ખાતર માટે લાઈનો છે તો ખાતર તો યુરિયાની અછત છે એ અમે આગળ રજૂઆત કરી છે। અમારા એપીએમસીના ચેરમેન શ્રી નિલેશભાઈ ચંદુભાઈ પટેલને રજૂઆત કરેલી છે અને અત્યારે જે અમારે 335 થેલી યુરિયા આવેલું છે તેમાંથી અમે એક આધાર કાર્ડ 2-2ને વિતરણ કરીએ છીએ અને અત્યાર સુધીમાં 150-160 ખેડૂતોને અમે વિતરણ કરી ચૂક્યા છે અને બધું હાલમાં ચાલુ છે। પટેલ દેવેન્દ્ર કુમાર મફતભાઈ, મોટી ખરોડ, મૂળ રહેવાસી। અમને આ પૂરતું ખાતર મળતું નથી, એના કારણે સવારના 9 વાગ્યાનો હું ઊભો છું, હજુ સુધી ખાતર મળ્યું નથી। સરકારને વિનંતી કરું છું પૂરેપૂરી ખેતી કરવા લાયક અમને ખાતર પૂરું પાડે। કેટલા વીઘા જમીન છે? અમારે 5 વીઘા, 5 વીઘા પૂરું ખાતર જોઈએ ને। કઈ કઈ ખેતી કરો છો? ડુંગળી છે, તમાકુ છે, ઘઉં છે। તમારી માગણી શું છે? મારી માગણી ખાતરની પૂરું પાડવાની માગણી છે અમારી। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।